રાજકોટના જેતપુર શહેરમાં બંધ ઘરમાંથી થયેલ ચોરીમાં મોટો વળાંક આવ્યો છે। સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ ગયા બાદ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં ફરિયાદીની ખુદ પુત્રીએ જ પરિણીત પ્રેમીને પૈસાની જરૂર હોવાથી પોતાના જ ઘરમાં ચોરી કરાવી હતી। મળતી માહિતી મુજબ કેસરીનંદન સોસાયટીમાં રહેતા રમેશ ગિરી ગોસ્વામી પ્રસંગે ગયા હતા, ત્યારે તેમના ઘરમાં ચોરી થઈ। પોલીસે તપાસના અંતે પુત્રી પર શંકા જતા પૂછપરછ કરતા તેની ચોરીની કબૂલાત કરી હતી। પોલીસે 2.57 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ચોરીમાં ગયેલો હતો, એમાં પોલીસે ઇન્વેસ્ટિગેશન કરી સીસીટીવીને બધું ચેક કરતા એમાં એમના ઘરની એક છોકરી જ આરોપી તરીકે સંડોવાયેલી નીકળેલ હતી। આરોપી તરીકે જે છોકરી છે એનું નામ પૂનમ ઉર્ફે પુનડી એવું કરીને બોલાવે છે, અને બાકીના એક એના કહેવાતા મિત્ર હિમાલય અને એક જે સોનીએ જેને દાગીને લઈ અને બિલ વગરના દાગીને લઈ અને ગાડીઓ બનાવી આપ્યો, જિગ્નેશભાઈ પાલા કરીને જુનાગઢના, એમને એરેસ્ટ કરવામાં આવે છે। ત્રણેય આરોપીને એરેસ્ટ કરી અને તેમની તમામ પાસેથી મુદ્દામાલ રિકવર કરી 100% મુદ્દામાલ રિકવર કરી ત્રણેય